અને હા મારા ગોગા મહારાજ, જો અમારા બે ભાઈબંધોની હંગાત પ્રગતિ થઈને તો અમે બે નારિયેલ કરશો. એવું છે? કઈ રહેવા દે કે શંકુભાની પ્રગતિ ના થાય અને રસ્તે રખડતા થઈ જાય ને તો મારા ગોગા હું તારા મંદિરે એક નહીં પણ બે નારિયેલ કરે. અલ્યા ભાઈબંધ કલજી. હા બોલો શંકુભા. એટલે મારે મારું બેટું હમણાંથી એવી પનોતી બેહી ગઈ હે ને કે તને હું વાત કરું કે ચમ હું થયું વળી તમાર? અલ્યા ઘેર ખર્ચે ખર્ચા હેડે આવી, ઢોરમાં કોઈ ઠેકોણો નહીં કોઈ જમીનમાં ભાળતો, આવક કરતી હમણાં છે ને જાવક વધી જઈએ. એટલે આવી પનોતી તો મારે જબ્બર બેઠી હ. એટલે હમણાં મારા છોકરાને દવાખાનું આવ્યું ને તે 70,000 નો ખર્ચો થઈ ગયો. ઓહો ઓવે અને પનોતી તો એવી બેઠી હે ને એટલે ખેતરમાં નહીં કોઈ શાકભાજી વાવ્યું ને એટલે ઈમોય કોઈ બરોબર નહીં આવતું હવે તો. ઓવે લે આ ગોમના બધા માણસો રે હેરા છે મારા બેટા બધા ખેતી કરી એટલે આપણી બે ગમે એટલી મહેનત મજૂરી કરે ને એમ સતોય કોઈ પાડતા નહીં. છેલ્લે ખોટમાં ને ખોટમાં પડ્યા રહ. ઓવે અને પેલા ગોપાળજી 10-10 વીઘા જમીન વાવી એકલા, ઓવે અને આપણે તો 2-2 વીઘા છે એમાંય આપણે તો પાકતું નહીં. અને 10 વીઘા વાવી મોદી નફો કેટલો કરી પાહો. હ હવે કલજી આપણે શું કરવાનું કેજે આ વાતનું? આપણાથી કોઈ થવાનું નહીં હો. એટલે આજ તારા વિચારો છે ને તને આગળ નહીં આવવા દેતા. તું પહેલથી જ હાર મોની લે કલજી. એટલે પણ બીજું તો શું કરવાનું? એટલે આપણા કિસ્મત જ ફૂટેલા હી. એટલે ગમે તે કોમ ધંધો કરો ને એટલે એમાં કોઈ વધતું નહીં છેલ્લે. એ વાત તો બરોબર છે. અને કલજી આપણી બે ભાઈબંધો જો ગોમમાં રખડતા હોય ને ભલે ઓટો મારવા નીકળ્યા તો ગોમના લોકો શું વાતો કરી ખબર કે આરા મારા બેટા ચેવા ફરી, કોઈ મહેનત મજૂરી કરતા નહીં. એક તો એને અલગથી મહેનત ઓભળવાના કે એટલે હવે આટલી બધી મહેનત કરો ને તો પાહા એમ કે આ તો રખડી ખોય. એટલે અમે ચો રખડી ખા, અમે આટલી મજૂરી કરે એર્યું નહીં દેખાતું ઈયન. એમાં વાત એમ છે કે આપણી છે ને કિસ્મત આપણને સાથ હાલતી નહીં. હા હેડો કીધો ગોમમાં ઓટો મારતા ઈએ અત્યારે અડધી રાતે એટલે આખી રાત તો પડી અમે ઘરે બેઠા બેઠા શું કરશું આપડી બે જણા? ઓલે અમે આખી રાત હવે ઊંઘ આવતી નહીં, કારણ કે મગજમાં એટલે ટેન્શન ભરાઈ જાય ને કે ઊંઘ તો આવતી જ નહીં. શું કરવાનું કે હવે મારે એવું જ છે, ઘેર જઈને ઊંઘું તો એટલે ડોસીને બધા બહા બખાડા કરતા હોય ને એટલે ઊંઘ જ ના આવે ગતું એ. હેડો તો હવે ગોમમાં ઓટો મારતા આવીએ તાન. હેડો ગોમમાં જતા આવીએ. અને શંકુભાઈ એવું હોય ને તો આપણે ગોમમાં ગોગા મહારાજ નું મંદિર ખબર હે ને? ઓવે ઓવે ઈ ગોગા મહારાજ ના મંદિરે અરજી કરતા આવીએ. જુઓ ચોક આપણો સમય હારો આવી જાય તો. હા કલજી ગોગો બાપો આપણા ઉપર લાજ તો રાખશી, આપણી વારે તો આવશી. હા શંકુભા, ઈકણ જઈને કોક મોનતા બીજી રાખીએ તો ગોગો મહારાજ કદાચ આપણા વારે આવી. હા હેડો તાન ગોગા મહારાજ ના મંદિરે અરજી આપતા આવીએ. હેડો તો અમે ફરવા તો જાવ જ છે. હા હેડો તાન. એટલે આપણા ગોમના પેલા માણસો જેવા લ્યા ભમરોન પદ્મોન, એટલે ઈકણ ગોમના ચોકમાં બેઠા બેઠા જેવી કાપતા હોય બધાના. ઓવે હાલ પાછા આપણી છે ને એટલે આપણી કાપણી કરતા હશી. ઓય આપણી બેઠા ને એટલે આપણા બાજુ ભેગા રહીને બીજાની કાપણી કરતા હતા, અને હવે આપણી ઈકણથી ઊભા થઈને આયા ને એટલે હવે આપણી કાપણી કરતા હશી બેઠા બેઠા. પણ કલજી ખરેખર એવી પ્રગતિ કરવી છે ને કે આખું ગોમ આપણને શાબાશી આપે. હા એટલે આખા ગોમમાં ખબર પડવી જોઈએ કે આ બે ભાઈબંધો હતા. હા હા આયુ જુઓ ગોગા મહારાજ નું મંદિર આવી ગયું. હેડો અરજી આપતા આવીએ તાન. જય ગોગા મહારાજ. હે ગોગા મહારાજ, તમે અમારા ગોમના દરેક માણસોના દુઃખ દૂર કરો. અને અમે રોજ જોવો કે દરેક તમારા ભક્તો તમારા મંદિરે આવી છે, કોક ને કોક મોનતા પૂરી કરવા આવી. અને મારા ગોગા તું અમારા ગોમમાં બેઠો અને દરેક દુખિયાની મનની ઈચ્છા તું પૂરી કરે હે. તો હે ગોગા મહારાજ, આજે તને અમે બે ભાઈબંધો અરજી આલવા આવ્યા કે ગોગા મહારાજ અમે હે ને હવે હાથે પગે થઈ ગયા, અમારો કોઈ આધાર નહીં, બહુ મહેનત મજૂરી કરીએ એમ છતાંય અમારા કને એક રૂપિયો ટકતો નહીં. ખબર નહીં અમારે હું પનોતી બેહી જઈએ. પણ હે ગોગા મહારાજ, આજે સાચા મનથી તને અરજી કરીને એટલું કહીએ છીએ કે તારે છે ને હવે અમારા બે ભાઈબંધોની વારે આવવું પડશે. અને અમારા જે મનની અરજી હે ને એ મારા ગોગા તારે ઓભળવી પડશે. હા મારા ગોગા મહારાજ, આજે અમે બે ભાઈબંધો જો ગોમમાં નીકળ્યો હન તો આજે ગોમના લોકો એવા મેણા મારી કે આ બે ભાઈબંધો તો રખડેલી અને એનાથી કોઈ નહીં થાય. પણ મારા ગોગા મહારાજ, જો હવે અમન તારે ને તો તું તારે મારા બાપા. અને હે ગોગા મહારાજ, આજે અમે બે ભાઈબંધો તને એટલી અરજી આપીએ છીએ કે જીવનમાં અમે કોઈ પ્રગતિ તો કરી નહીં, અને અમારા ઘણા મોટા સપના નહીં, પણ અમારે છે ને અમારી મહેનતના દમ ઉપર પૂરો કરવા. હે મારા ગોગા મહારાજ,
જો હું જીવનમાં આગળ વધશું અને પ્રગતિ કરશું ને, તો આ મારા ભાઈબંધ કલજીની સાક્ષીએ તમને કહું છું કે તમારા મંદિરે હું એક નાળિયેરની મોનતા કરે અને જો પ્રગતિ થઈ જાય ને, તો આ મારા ભાઈબંધ કલજીને તમારા મંદિરે દર્શન કરવા લઈ આવે અને અમે બે ભાઈબંધો આ મારી મોનતા પૂરી કરશું. અને હા મારા ગોગા મહારાજ, મારા ભાઈબંધ શંકુભાઈ તો આજ તારી મોનતા મોની હ, પણ હું આજ કલજીએ એમ કહું કે જુઓ કદાચ મારી પ્રગતિ થઈ અને જો મુએ કદાચ આગળ વધ્યો ને, તો આ શંકુભાઈની સાક્ષીએ મુએ કહું કે મુએ તારા મંદિરે એક નારિયેળની મોનતા કરે અને શંકુભાઈ મારા હંગાત દર્શન કરવા લઈને આવે. અને હા મારા ગોગા મહારાજ, જો અમારા બે ભાઈબંધોની હંગાત પ્રગતિ થઈ ને, તો અમે બે નારિયેળ કરશો અને બે ભાઈબંધો હંગાત તારા મંદિરે આ મોનતા પૂરી કરવા આવશો. હા કલજી ગોગો મહારાજ સાક્ષાત બેઠા હી, તો આટલી આપણી અરજી મારો ગોગો મહારાજ જરૂર હોભળશે. હા શંકુબા, આટલી અરજી આપણે આપી હન તો એટલો તો મને વિશ્વાસ હ કે મારો ગોગો આપણને પ્રગતિ જરૂર કરાવશે. હા, બોલો ગોગા મહારાજની જય. જય. હેડો શંકુબા, હવે જઈએ ઘરે. હા, મોડું થાય કલજી. હા હેડો. સારું હેડો શંકુબા, હવે અડધી રાત થી હ અને હવે ટાઈમે થઈ ગયો છે ઊંઘવાનો, તો તમે જો તમારા ઘરે અને મુએ જવું માર ઘેર હવે. સારું હેડો તાન કલજી. હા હા. આજે એક બાજુ પાક ઉકાઈ રહ્યો હે ને આજે વારો હતો કલજીનો, પણ કોઈ વધો નહીં. શેઠને કઈ મારા ખેતરમાં પોણી વાળી દીધું હે. ઓ અમે કલજી રહ્યો મારો ભાઈબંધ, ઈ થોડો કોઈ બોલવાનો હે. એને તો ગમે તેમ કરીને મનાઈ લેવું. એક તો મારું બેટું રાતના પોણી વળે હે અને આખી રાત ઉજાગરો કરવો પડે હે. કરવું તો પડશે. હવે એક બાજુ ખેતરમાં પાક હે બળે હે પાછો. હવે શંકુબા શું કરો? આવો આવો કલજી. આ જો એક બાજુ પાક બળી રહ્યો હે, ખેતરમાં પોણી વળ્યું હોય. હવે નહીં, આજ તો ભાવ તમારો વારો હતો ને પોણીનો. ના ના કલજી, વારો તો તમારો તો, પણ હું કરું કહો. આ જોજો પાક કેવો બળી રહ્યો હે, એટલે કીધું લાવો આજ વાળું કરું. કાલ તમે વાળજો પોણી. શંકુબા, અમાર ખેતરમાં તો હન એટલે વગર પોણીએ પાક લીલો છમ થઈ જાય. ચમ એવું? એટલે શંકુબા, શરમ નહીં આવતી તમને? પણ હું થયું કલજી, ચમ આમ આટલા કાળા થઈને બોલો? એટલે મારા ખેતરમાં આખો પાક બળી રહ્યો અને તમે તમારા ખેતરમાં પોણી વાળી દો. એટલે પૂછવું તો પડે ને. એટલે ડાયરેક્ટ તમે શેઠ ફાયથી તમારા ખેતરમાં પોણી વાળી દો, એટલે એવું તો તમે એવું સમજો હો? અરે કલજી, તમે મારા ભાઈબંધ છો લ્યા. ભાઈબંધ ને થોડું પૂછવાનું હોય યાર. એટલે ભાઈબંધ જાય તેલ લેવા. શંકુબા, આવી રીતે પોણી ના વાળવાનું હોય. એટલે મારા ખેતરમાં પાક હુકાઈ જાય છે, એટલે આજ પોણી ના વાળું તો કાલ પછી બધું બગડીને પડે હેઠું. અલ્યા કલજી, તમારે પાક તો હજુ એમને મૂકો. આ જો અમારો પાક કેવો બળી હેડ્યો હજુ ખાલી. એટલે હું ધૂળ તમારો પાક બળે? એટલે મારા ખેતરમાં જોતા હોય એકવાર, એટલે આખો પાક બળી ગયો છે બધો. હવે કલજી, હું ફરક પડે લ્યા. આજે મારામાં પોણી પડ્યું હે, કાલે તમે વાળ દેજો. એક રાતમાં હું ખાટા મોડું થઈ જવાનું હે. ના શંકુબા, ખાટા મોડું તો ઘણું થઈ જાય. એટલે માર પોણી હાલ વાળવાનું છે અને તમે હવે ગમે તેમ કરો, મારું પોણી મને પાછું આલો. મારા ખેતરમાં આજ પાક બળી જાય એટલે કાલ પછી. હવે એક રાતમાં તો કોઈ ના બળી જાય. ખાલી આજનો દાડો પોણી વળી જવા દો, કાલ તમે તાર વાળ દેજો. ના શંકુબા, એવું થોડું ચાલતું હશે? એટલે વાત કરો તમે. એટલે આટલી ઘણા ભાઈબંધ મોની ધીમે ધીમે વાત કરું. એટલે કોઈક બીજું હોત ને તો હાલ માર્યો હોત બરોબર નો. એ કલજી, એટલે તમે મારા ભાઈબંધ છો લ્યા. એટલે ભાઈબંધ થઈને આવું કરો લે તમે? એટલે ભાઈબંધ છો તમે તો તમને હાલ પ્રેમથી વાત કરું. એટલે હવે વધારે મત કરો, મારું પોણી વાળવાનું છે. પાછો મારમાં કોક ચાલુ કરી દો. ના કલજી, ગમે તે થાય, આજની રાત હે ને પોણી મારામાં જ વળશે. એટલે મારામાં જ વળશે. શંકુબા, હવે તમે હદ પાર કરો હો. હવે ખોટો મન મજબૂર મત કરો હાથ ઉપાડવા બદલે. એટલે એ ભાઈબંધ ઉપર હાથ ઉપાડે, શરમ નહીં આવતી તને? શંકુબા, શરમ આવે અને તમે મારા ભાઈબંધ પડો. એટલે એટલી ઘડાક હજુ હાથ નહીં ઉપાડ્યો, નકા લાકડી જોઈ છે ને એટલે મારો જ બરોબર ના. એ કલજી, એટલે મોઢું સંભાળીને વાત કરજે લે. તારો ભાઈબંધ છું નહીં જેમ તેમ. એટલે તું મારા ઉપર હાથ ઉપાડે. હવે એ બધી વાત જવા દો. તમારે ની કહેજો પેલા મન તમારે મારે પોણી હાલવાનું કે પાવ નહીં હાલવાનું? જો કલજી, પોણી તો છે ને હવે મારા મોજ વળ્યું છે, એટલે મારા મોજ વળીને જ રહે. તને આજ પોણી મળવાનું નહીં. તું તાર કાલ વાળ દે, એવું ફરક પડવાનો હોય. એવું છે એમ? કલજીથી મારા ઉપર હાથ ઉપાડ્યો. એટલે હજુ તો હાથ જ ઉપાડ્યો. હવે વધારે મત કરતા ને, ખાઓ બીજી. લે ભાઈબંધીની હદ પાર કરવાની લે તારે. એટલે શંકુભા, તમે સમજો તમારી જાતને. એટલે હું તમારાથી મોટો હું. એટલે મોટો હોય તો હું થઈ ગયું લ્યા. એમને થોડો હાથ ઉપાડે. એટલે ગોમું કોઈ આ દડાવથી મને અડ્યું નહીં, એટલે તું હાથ ઉપાડે મારા ઉપર? એવું છે? કઈ રહેવા દે.
રેવા દે લ્યા. મારામાં પોણી વાળવું કે નહીં વાળવું? પોણી તો આજે નહીં વળે ને કાલે નહીં વળે. તારાથી થાય કરી લે જા લ્યા. એટલે તમે સમજો હું તમારી જાતને. એટલે એક તો આજ મારો વારો હતો અને આજ ઉપરથી તમારા મોએ પોણી વાળ્યું અને હવે મન બોલો એ રેવા દે લ્યા કલજી. જો લે હજી આપડી બે ભાઈબંધ છે, ભાઈબંધી ના ભૂલી જતો. અને જો આ સંબંધ ભાઈબંધી માં રાખવો ને તો આટલે રાખજે, નકર લે હવે ભાઈબંધી તૂટતે વાર નહીં થાય કલજી. એટલે નહીં રાખો તારા અંગત ભાઈબંધ નો સંબંધ. એટલે આવો હું સંબંધ કરવાનો? એટલે મારો પાક ઉકાઈ જાય એટલે મારી મજબૂરી નહીં સમજતા તમે? એટલે હુકાઈ જવા દે, શોકન બળીને રાખ થઈ ગયો તારો પાક. એટલે જા દે કલજી. એટલે કોઈ ના પાડું હાથ ઉપાડે પાછો. એટલે સમજો હું તમારી જાતને. એટલે આટલી બધી ભાઈબંધી નિભાઈ અને મારું પોણી વાળી એટલે હજુ તમે મન આમાં બોલો. એ કલજી ઉભો રહે લે, હાથ આનો ઉપાડી લે તું મારા ઉપર. તું મને નહીં ઓળખતો હજુ. નનુ દીકરા, હા બાપુજી. આ વખત આપણે ગવાર હારો થયો હો બાપુજી. અને નફોય હારો મળશે. બાપુજી 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 પેલા કોક લડાના જુઓ ગામના. એટલે હવે તારી અડધી રાતે કોણ લડ્યું? દોડો દોડો. અલે મારો કોલર ખોલ તું. ની ખોલું લે, આજ તો તને પૂરો કરી નાખું જો ખાલી. એટલે તો શંકુબન કલજી એટલે કલજી રહ્યા દો તમે. શંકુભા રહ્યા દો. અલે આખા જો અહીંથી. ખોલ દે લે. અરે એ રહ્યા દો કે લે હું અડધી રાતે હું જુઓ ગોપાળજી ઓન સમજાઈ દે લે ને ઘરે આજ મરેલો પડ્યો છે. અરે ગોપાળજી ઓન સમજાવો. અરે શંકુબા તમારી ઓકાત નહીં કે મારું પાણી વાળો તમે. એટલે અલ્યા એ વગાડો મને યાર રહ્યા દો કે હું. અલે ખોલજો ગોપાળજી તમે. એ કલજી ઉભા રહો, બે જણા મારું મોન ચમ નહીં રાખતા તમે. અલે આ કલજી નો ને કલજી આ લે આરો એવો છે લે. એટલે હું નહીં અરે શંકુબા એટલે મારું પાણી વાળવાનું હતું ના જીવન મોય વાળું પડવું. અરે શંકુભા કલજી બે જણા મિનિટ બંધ થજો પેલા તમે. એ આટલે આવો સાઈડમાં આવજો પેલા તમારું ઓય, સમાધાન તમે કરો. લોકો આવો પેલા. આટલે આવો લ્યા. એટલે એ રહ્યા દો કે લ્યા. એટલે જાજી હમણાં પડ્યો છે લોબુ થઈને. એ ઉભા રહો લ્યા. હવે મને એમ કહો તમારા બે ની વાતમાં શું હે? એટલે આ ગોપાળજી તમને શું કહું? એટલે આજ અમારે પોણી વાળવાનો મારો વારો હતો. એટલે મન પૂછ્યા વગર ડાયરેક્ટ પોણી વાળ્યું પર હોય ને. એટલે શરમ નહીં આવતી? મારો પાક આખો હુકાઈ જાય. અલે ગોપાળજી પાક તો મારો હુકઈ હેડ્યો. અને ઓમે આરો કાલ વાળશે તો હું ફરક પડી જવાનો. એટલે તમે બે મૂર્ખ ના સરદારો. તમારે પેલા બે જણાને વાત તો કરવી જોઈએ કે કોણ વાળે પોણી. તો એ ઓયન ના કેવું પડે? આજ મારો વારો હતો તો ઓયન કેવું પડે કે આજ મારે પોણી વાળવું હોય. હોય શંકુભા, આમ તો તમારી એ ભૂલ છે, હોય કેવા આવવું પડે ને તમારે. એટલે મેં કીધું આ મારો ભાઈબંધ છે, મને કોઈ નહીં બોલે અને મારી વાત સમજી જાય. પણ લે તું ભાઈબંધ નહીં, તું તો હવે દુશ્મન થઈ ગયો. એટલે તું દુશ્મન જ છો અમે. એટલે તારા હંગાત ભાઈબંધી ના રખાય. તો મારે ચો રાખવી હે? એટલે આજ પછી તારા ઘેર પગ મેલું તો જોજે ખાલી. એટલે આજ મુએ તને કહું કે આજ પછી મુએ તારા ખેર પગ એ ના કલજી મૂકું. શંકુભા ચૂપ રહો લે. આવી ભાઈબંધી માં આવું ના કરાય લે. ગોમો ભાઈ વાતો ચી થાય તમને એટલે ખબર નહીં ભાઈબંધી પડતી. અમારી પટીજી હવે ઓના હંગાત આજે ના રાખું ભાઈબંધી તો. એટલે ગોપાળજી એ ખાલી પોણી જ વાળ્યું હતું, એમાં તારા મારા ઉપર હાથ ઉપાડ્યો. આ ભાઈબંધી કેવાય લે? એટલે તમારી યાર પ્રેમથી સમજાવતા તો સમજી જો. યાર લાકડી ચો ઉપાડવાની આવે તમારે. એટલે હવે મારે કોઈ નહીં રાખવું. અને એટલે તું તારા ઘેર જતો રહેજી. બાકી આજ પછી મારા ઘરે પગ ના મૂકતો ન. જો પગ મૂક્યો તો તારો પગ ભાગી એ નાખ. કલજી હવે ઘણું થઈ ગયું. હવે મિત્રતા કર દો. આવું ના કરવાનું હોય અડધી રાતે તમારે. ગોપાળજી હવે ભૂલી જજો એ કલજી. હવે તું તારા ઘેર ને હું મારા ઘેર. અને જો આજ પછી તારા ઘેર પગ મેલું તો થઈ પડે. એટલે જતો રે જા. અમે માર તારી કોઈ ગરજ નહીં. તો મારે તારી કોઈ જરૂર નહીં. ચાલે હું તો હેડ્યો મારા ઘેર હવે. હા હા જા હેડ. એટલે ગોપાલજી એને મારી ગરજ નહીં ને. એટલે મારી ની 70 વાર ગરજ નહીં. મારચો કોઈ એના લીધે બધું અટકાઈને પડ્યું રહે. એટલે મારી વાત હોભળો કલજી, આવું ના કરાય ને. કાલ કેવું ગમો વાતો થાય તમારી. એટલે હવે વાતું થયું હોય તો થોય, ના થયું હોય તો કોઈ નહીં. બાકી આવા ગરજ મતલબી હોય ને દોસ્તારું, એને ભાઈબંધો ના બનાવવાના હોય. એટલે એ શંકુભા બળદ્યા જ છે. તમને વાત તો કરવી જોઈએ કે હું આજ પોની વાળું હું. હારું હેડો ગોપાલજી. એટલે આવવાનું તો હવે ઓના ઘર હું કદી પગ નહીં મૂકું. આજ બધો સંબંધ મારો ભાઈબંધો પૂરો થઈ ગયો. હવે ઝઘડાતા ના પાછા. એટલે હવે તો બધું પટી ગયું. હવે એના ઘેર આજે પગ ના મેકું કે કાલે પગ ના મેલું. હારો હુઈ જો. વાહ ભાઈ વાહ. હવે તો એવી પ્રગતિ થઈ ગયા ના શંકુભાની કે ગોમો ખાલી નીકળું ને તો મોટા મોટા વડીલોએ સલામ ભરી કે ખરેખર શંકુભા 2 વર્ષ પહેલા તમારી ચેવી દુબળી વેળા હતી અને આ 2 વર્ષમાં તમે કોઈ મહેનત મજૂરી કરી છે, કેટલું કમાણા છો. મારા ઘેર એક ગાડી છે અને હવે તો ટૂંક સમયમાં છે ને આ ઘર નીડ્યું પાણીને એક નવું ઘર ઊભું કરવું છે. એટલે ગોમના માણસો બેટા જોશે ને તો જોઈને જ ખાલી બળીને રાખ થઈ જાય. અને 2 વર્ષ પહેલા એક એવો સમય હતો કે ગોમો છે ને મને કોઈ રકેબી ભરો ચાય ના પાવતું. પણ હવે મારો એવો સમય આવે છે ને જો ખાલી હેડો જતો હોય ને જોપે કે આવો શંકુભા આવો અમારા એ બેહો ચા પાણી કરો. આ બધો હે ને પૈસો બોલે હે ભાઈ. મારી મહેનત મજૂરીથી કમાણું. કોઈનું એહસાન કે કોઈનો ઉપકાર મારા ઉપર નહીં. આ બધું છે ને મારી મહેનત મજૂરીનું પરિણામ છે. હવે લા થોડોક આરામ કરું. આખા દાડાનો થાકેલો છું.
એ મારા ભગવાન. હોઈ જાવ આખો બંધ રાખ આપણો ભલે. શંકુબા જાગ્યા હો કે હુઈ ગયા? આજ હું ગોગો આયો. શંકુબા તમે મને ગોગાને ભૂલી ગયા, પણ શંકુબા મી તો તમને કેટલું વસઈ આલ્યું. અને શંકુબા તમારે જમીન નથી તો મી તમને જમીન લઈ આલી, અને તમારા ઢોર ઢોકન હતા ઢોર ઢોકન વધાર્યો. તોય શંકુબા તમે મને ગોગાને ભૂલી ગયા. પણ શંકુબા હું તમને આજ એક જ ટકોર કરવા આવ્યો હું કે તમે 2 વર્ષ પહેલા એક મોનતા મોની હતી, અને તમારો ભાઈબંધ કલજી હંગાત હતો, અને એમે કીધું તું કે હું પ્રગતિ કર્યું ને તો મારા ભાઈબંધને હંગાત લઈને આવીને એક નારિયેલ કર્યું. પણ શંકુબા ઈ તો તમે ભૂલી જ ગયા, અને મી ગોગે તમને તો કેટલી પ્રગતિ કરાઈ. શંકુબા મી ગોગે તો તમને ગાડીઓ બાઈકો બધું લઈ આલ્યું, પણ શંકુબા તમે મને ભૂલી ગયા. અને શંકુબા હવે મારી મોનતાનો આજકાલ મત કરો, અને શંકુબા હવે વધારે દાડા મત કાઢો. કાલ જ હવાર જઈને મારી ગોગાની મોનતા પૂરી કરો, અને હું ગોગો તમને આટલી ટકોર કરવા આવ્યો તો. લે તારી મેન વાત તો લે હું ભૂલી જ ગયો. 2 વર્ષ થઈ ગયા, પણ મારા ગોગાના મંદિરે જઈને જે મેં મોનતા મોની હતી એ તો મારા મગજમાંથી જ નીકળી ગયું. અને આજે ગોગો મહારાજ મને ટકોર કરવા આવ્યા હતા. પણ એક બાજુ 2 વર્ષથી હું કલજીને બોલ્યો નહીં, અને મારા ભાઈબંધને મારે હવે કોઈ લેવા દેવા નહીં. પણ હવે ગોગા મહારાજે કીધું હે એટલે હવે કલજીને મનાવવા તો જવું જ પડશે, કારણ કે આ તો ગોગા મહારાજની વાત કહેવાય. ઓમે બોલીને બીજું ના બોલાય. હવે કલજીના ઘેરે કેવી રીતના જવું? હીરો મારા ઉપર ચોક હુમલો કરે તો મને મારે તો એકલાને જોઈ ગોમના કોઈક માણસને લઈ જવો પડશે હંગાત. ગોપાળજી હંગાત લેતું જવા દે. ગોપાળજી, ઓ ગોપાળજી, ઉઠો ઉઠો, વહેલું પરોડ્યું થયું. આ શંકુબા આવો આવો બેહો મચામ. હોવે ચમ આજ વહેલા વહેલા આયા, મારે શું જરૂર પડી તમારે? ગોપાળજી તમારી જરૂર પડી એટલે તો તમારા જોડે આવ્યો હું. કઈ જરૂર પડી શંકુબા, બોલો તો ખરી. ગોપાળજી વાત એવી બની છે હા કે ગોગા મહારાજના મંદિરે જવું છે મોનતા પૂરી કરવા, હા. પણ હંગાત છે ને પેલા કલજીને લઈ જવાનો હોય. એટલે એ તો કલજીન તમાર બેન તો બોલતા નહીં, 2 વર્ષ થઈ ગયા. હા ગોપાળજી 2 વર્ષથી અમે નહીં બોલતા, વાત સાચી છે. પણ 2 વર્ષ પહેલા એમાં ઘટના એવી બની હતી કે મૂન કલજી જયારે દુબળી દશા વાળા હતા ને, ઓય. અમારા જોડે કોઈ નતું, પડતી વેળા હતી ને, હા ત્યારે મીન કલજી બે જઈને ગોગા મહારાજના મંદિરે એવું કીધું હતું કે જો અમારા 2 ભાઈબંધોની વેળા સુધરશે ને, અને જો અમે જીવનમાં પ્રગતિ કરશે ને, તો ગોગા તારા મંદિરે એક નારિયેલ કરશે. એવી અમે મોનતા મોની હતી. અને આજે 2 વર્ષ પછી મારી પ્રગતિ થઈ, તો તમને ખબર છે. ઓય ઓય. મેં ઘણું બધું વસાઈ દીધું હે, અને ઘણો મને પરચો મળ્યો હે મારા ગોગાનો. પણ ગોપાળજી આજે 2 વર્ષ પછી ગોગો મહારાજ સપનામાં આવ્યા હતા. હું વાત કરો શંકુબા. હા ગોપાળજી, અને ગોગા મહારાજે એવું કીધું હો કે મારી જે મોનતા બાકી હે ને એ તમે પૂરી કરી દેજો. અને ગોપાળજી મોનતા પાછી મેં એવી મોની હતી કે મારી પ્રગતિ થાય ને તો હું છે ને મારા ભાઈબંધ કલજીને હંગાત દર્શન કરવા લઈ આવે, એકલો નહીં આવું. એટલે હવે ગમે તેમ કરીને મારે કલજીને તો હંગાત લેવો પડશે ને. પણ શંકુબા તમે તો 2 વર્ષથી બોલતા નહીં ને, પેલો મોન છે કલજી. એ તો તાર વાત છે, હવે મનાવો તો પડશે, કારણ કે જો હું એકલો મોનતા કરવા જાય તો ગોગો મહારાજ મોનતા ના સ્વીકારી. તો શંકુબા હવે શું કરશો? ગોપાળજી હું એટલે જ તમારા પાસે આવ્યો છું. હવે તમારે છે ને મારા હંગાત આવવું પડશે, અને આપણી 2 જણા જઈએ કલજીના ઘેર, અને કલજીને મનાઈએ કે ભાઈ એ થવાનું તો થઈ ગયું, પણ હવે આપણે 2 ભાઈબંધો જે પહેલા હતા ને એવા પાછા ભાઈબંધો બની જઈએ. અને આ ગોગા મહારાજની જે મોનતા ને હવે પૂરી કરાવવી પડશે, કારણ કે કલજી હંગાત જો દર્શન કરવા નહીં આવે તો મોનતા ગોગો મહારાજ થોડા સ્વીકારવાના. સાચી વાત શંકુબા, 2 વર્ષ થઈ ગયા, મોનતા તો કરવી પડે. લડે હું હંગાત આવું તમારા. હા ગોપાળજી હેડો તાન, બૂટ પહેર લો ફટાફટ. હા હેડો તાન. કલજી મોની તો જાય ને. મોની જાય ચમના મોની. ગોપાળજી આ કલજી તો ચેવા ઝોપે પડ્યા હી, શિખર ઘેરથી ગાડી મેલ્યા ખું. મને એવું જ લાગે હો. ઉઠાડો, ઉભા રહો, ઉઠાડો. કલજી, ઓ કલજી ઉઠો જ ખરા. કલજી ઉઠો, તમારો ભાઈબંધ શંકુબા આવ્યો. એટલે તું ચમ આટલે આવ્યો? અરે 2 વર્ષથી હું તને નહીં બોલતો, લે જતો રે પાહો આટલેથી. ઓ કલજી શાંતિસર વાત કરો યાર, પ્રેમથી વાત કરો. એટલે એમાં હું પ્રેમથી વાત કરવાની હોય? કલજી ઓભળ, હવે જે થવાનું તો થઈ ગયું એ ભૂલી જા લ્યા. હવે જૂનો ગોદડો ના ફેદવાનો હોય.
અને ઓભળ 2 વર્ષ પહેલા યાદ છે તને કોઈ? ભૂલે આમાં તો કોઈ યાદ નહીં, અને લે તારા હંગાત વિતાયેલો સમય મારે યાદ રાખવો નહીં. અલ્યા કલજી એમ નહીં કેતો, 2 વર્ષ પહેલા યાદ કર, આપણે ગોગા મહારાજના મંદિરે જઈને હું કીધું તું? ચમ હું કીધું તું વળી? અલ્યા આપણે ગોગા મહારાજના મંદિરે નથી મોનતા મોની કે જો આપણી પ્રગતિ થાય ને તો ગોગા મહારાજ તમારા મંદિરે મેં નારિયેળની મોનતા પૂરી કરશે. અને આ જો આ નારિયેળ લઈને આવ્યો હું, અને હેડ તારે હંગાત આવવાનું છે ગોગા મહારાજના મંદિરે. અને મી જે મોનતા મોની હતી ને એ મારે પ્રગતિ તો બહુ થઈ છે, બહુ આગળ વધ્યો હું. એ મોનતા પૂરી કરાવ, હવે તારે હંગાત આવવું પડશે. અને ગોગા મહારાજના દર્શન આપણે 2 ભાઈબંધોએ કરવા નહીં, અને આ નારિયેળ ગોગા મહારાજના મંદિરે કરવાનું છે. ના શંકુભા ના, એટલે ઈ ગોગા મહારાજના મંદિરે તો હું આજે ના આવું કે કાલે ના આવું. એટલે શંકુભા ઈ દાડે આપણે બે ને મોનતા મોની ને, એટલે એના પછી તો મારે ચેટલી પડતી આવી અલ્યા. એટલે મારી જીવતી ને જીવતી 2 ભેહું મરી જી. એટલે મારા ખેતરમાં બધું રમણ ભમણ થવા માંડ્યું. એટલે મારે ખોટ ઉપર ખોટ આવી, એટલે દવાખાના ચેટલા આવ્યા. એટલે શંકુભા ઈકણ મોનતા મોની ને એના પછી તો મારે બધું રાહ તાળ વળી ગયું છે. એટલે ઈકણ તો હું આજે ના આવું કે કાલે ના આવું. અલ્યા કલજી એવું ના હોય, ગોગા મહારાજને આવું ના કહેવાય. ગોગા મહારાજને લીધે થોડું કોઈ આવું થયું છે. તો શંકુભા તમારી પ્રગતિ થઈ, માર ચો પ્રગતિ થઈ તે હું આવું ઈકણ? અરે હું તો ગોગા મહારાજને સાચા દિલથી માનતો તો, અને બહુ મહેનત મજૂરી કરી, રાત દાડો મહેનત મજૂરી કરી હ, એટલે આટલું બધું વસાયું હ મેં. શંકુભા હવે હું તમને કહું, એટલે મારે તમારે કોઈ જરૂરત નહીં. તમારે જાવું હોય ને તો જતા રહો, મને ઊંઘવા દો, ખોટો હેરાન મત કરો. કલજી 2 વર્ષથી ગોગા મહારાજની તમે પેલી મોનતા ભૂલી ગયા હો, કરવી પડે હવે તો યાર. એટલે પણ માર હની મોનતા, મારું જો કોઈ કોમ થયું હોય એટલે હું જઈને મોનતા કરું. હા તમારે ભલે ના થયું, પણ મોનતા મી એવી મોની હતી કે જો મારે પ્રગતિ થાય ને તો હું મારા ભાઈબંધ કલજીને હંગાત દર્શન કરવા લઈ આવે. હવે તમારે દર્શન કરવા તો આવવું જ પડશે. જો તમે દર્શન કરવા નહીં આવો તો પછી આ મારી મોનતા તો અધૂરી જ રહી જવાની હ. એ બધું મારે કોઈ નહીં જોવાનું. એટલે તમારે મોનતા કરવી હોય તો કરો, ના કરવી હોય તો કોઈ નહીં. એટલે મારે ચોપ થયું હોય કોમ, એટલે મારે તો બધું રાહ તાળ વળી ગયું છે. તમારે જવું હોય તો જો, અને ના જવું હોય તો કોઈ નહીં, મારે કોઈ જરૂરત નહીં. જો કલજી ઓબડી એકવાર કહું છું, હવે મારા હંગાત તારે આવવું જ પડશે. એટલે નહીં આવું હવે જાજુ. આ ગોપાળજી ઉભા શંકુભા તમો શરમ ભરું નખતો માર્યું હોત 2. તો કલજી યાર શાંતિસર વાત કરો, તમારે જવું પડે. ગોગા મહારાજ રૂટસી તો તમારું થાય એમ કહો. એટલે મારું જે થવું હશે ની થાય. અમે હવે છેલ્લે આંડ ઉપર પડ્યું, એટલે મરી જાય બીજું શું થાય. એટલે જો મારે નહીં આપવું જોઈએ. એટલે શંકુભા તો કલજી યાર મોનતા જ નહીં. એટલે કલજી હેડો કી ભાઈબંધ. એટલે શંકુભા તમને ના પાડી, એટલે નેકળજુ આટલેથી માર કોઈ તમારું અભાવું નહીં. કલજી આવું ના કરાય યાર. એટલે જાજુ મગજનું દહીં કર્યા વગર એટલે જતા રહો જોવાયથી. માર ચોય આવવું નહીં મંદિરે. એટલે પણ એકવાર તો હેડો કલજી ગોગા મહારાજના મંદિરે. એટલે ઈ મંદિરે તો આજે ના આવું કે કાલે ના આવું. તમારે જાવું હોય ને તો જોવાયથી. કલજી યાર તમે છે મોનતા નહીં યાર. જોયું ગોપાળજી, હું નતો કેતો? એટલે અરે અહીં ને મોનતા જ નહીં. એ કલજી આ નારિયેળ લઈને આવે હેડકી મોનતા કરવા. એટલે નહીં આબુ લે, જા મગજની દહીં કર્યા વગર ખોટો. ગોપાળજી જોયું? આ જોયું લે, કલજી હજુ સુધર્યો ના. એટલે હવે ઓન કોણ સમજાવે, મોનતો જ નહીં ગતું વાતે. એટલે પણ ઈ તો જુઓ 2 વર્ષથી ચીવી રી ભરાઈને રાખી છે મારા વિશે. શંકુભા નાની નાની વાતમાં આટલા ગુસ્સે હી તો પછી અરે હું કરશી? એ બધું તો ઠીક ગોપાળજી, પણ હવે મારી મોનતા તો અધૂરી રહી જવાની છે. હવે શંકુભા આપણે તો શું કરો કે તમારે મોનતા મોને લઈએ. કેડો તાર હવે મારો ગોગો કરે ખરું, પણ ગોપાળજી ગોગા મહારાજની મોનતા મોની ને મેં, ઓય હવે ગોગા મહારાજને જ જઈને ટકોર કરવી પડશે, તો મારો ગોગો મહારાજ કોક માર્ગ બતાડશે અને આ કલજીને સુધારશે. હા હા શંકુભા તમારે એવું જ કરાય. તો હવે ગોગા મહારાજના મંદિરે જવું પડશે મારે હવે હજી હાલવા. હેડો લેડો. શંકુભાઈ એક કામ કરો. હું ગોપાળજી? મારે હે ને હવે ઢોરો દોવાનો સમય થઈ ગયો હો, એટલે હું દૂધ ભરાજો ને તમે અરજી કરતા હો. સારું હેડો તને કોઈ વાંધો નહીં. સારું હો. એ હા. મારા ગોગા મહારાજ, આજે તમારા મંદિરે મોનતા પૂરી કરવા આવ્યો તો, પણ આજે મારી મોનતા અધૂરી છે. કારણ કે એવી મોનતા મોની હતી કે મારા ભાઈબંધ કલજીને હંગાત લઈને તારા મંદિરે દર્શન કરવા આવે. પણ ગોગા મહારાજ આજે મારી પ્રગતિ તો થઈ છે, પણ આજે મારા ભાઈબંધ કલજીની પ્રગતિ નહીં થઈ, એટલે મારો ભાઈબંધ મારા હંગાત આવતો નહીં મારા ગોગા મહારાજ. પણ હવે એની પ્રગતિ ચમ નહીં થઈ એ મારા ગોગા તારે આવીને કહેવું પડશે. અને જો તું આવીને કહે ને તો જ એ કલજી દર્શન કરવા આવશે, નકર એ આ મંદિરે દર્શન કરવા આવવાનો નહીં અને મારી મોનતા પૂરી થવાની નહીં. પણ જો તે સપને આવીને કીધું હોય ને અને આજે 2 વર્ષે મને જગાડ્યો હોય, મારી ઓખો ખોલી હોય ને, તો ગોગા
આજે ફરી સપને આવીને કહેજે કે આ મારો ભાઈબંધ કલજી ચમ હજુ પ્રગતિ નહીં કરી, ચમ એની આવી દુબળી દશા હ, અને તું એની દશા સુધારજે મારા ગોગા. જય ગોગા મહારાજ. હે શંકુભા, તમે આજે મને ગોગાના ટકોર કરી અને શંકુભા આજ ફેરથી મારો તમારા સપને આવવું પડ્યું. ચમ ખબર હ, તમે મારા મંદિરે આવીને એમ કહી ગયા હતા કે મારા ભાઈબંધની પ્રગતિ નહીં થાય ને તો હું આ મોનતા પૂરી નહીં કરું. અને શંકુભા, તમારા ભાઈબંધની પ્રગતિ ચમ નાથી ખબર હ, ઓબળો તાન મારા ગોગાની વાત. હે મારા ગોગા મહારાજ, આજથી થોડાક દાડા પહેલા હું ને મારો ભાઈબંધ બે તારા મંદિરે એવી અરજી કરીને ગયા હતા કે જો અમાર બેની પ્રગતિ થાય ને, અને શંકુભાઈ એમ કીધું તું કે મારી પ્રગતિ થાય ને તો હું તારા મંદિરે નારિયેલ કરે, અને મીએ એવી જ મોનતા મોની હતી. પણ હે મારા ગોગા મહારાજ, હું તને આજ એવી અરજી કરવા આવ્યો હું કે શંકુભાની પ્રગતિ ના થાય અને રસ્તે રખડતા થઈ જાય ને તો મારા ગોગા હું તારા મંદિરે એક નહીં પણ બે નારિયેલ કરે. અને મારા ગોગા મહારાજ, મારી પ્રગતિ થવી જોઈએ અને શંકુભા રસ્તે રખડતા થવા જોવી. હે મારા ગોગા મહારાજ, મારી આટલી અરજી વાપરજો. અને શંકુભા, 2 વર્ષ પહેલા તમારે પોણી માટે આ ઝઘડો થયો હતો ને, ત્યારે તમારો ભાઈબંધ કલજી મારા મંદિરે આવીને આવી અરજી કરી ગયો હતો. પણ શંકુભા, મારા ગોગાથી આવું ખોટું સહન ના થાય એટલે મેં કલજીની આવી દશા બગાડી. અને શંકુભા, તમારે જો આ મોનતા પૂરી કરવી જોઈએ ને તો મારા મંદિરે કલજીને લઈને આવજો અને એને મનાવજો, અને હીરો જરૂર મોન છે. અને જો પછી એની પ્રગતિ કરાવું, અને જો એની પ્રગતિ થાય ને તો મોનજો કે તમારા ગામમાં બેઠેલો ગોગ બોલ્યો તો. લે હા તારી, ગોગો મહારાજ પાછા સપનામાં આવ્યા હતા. વાહ ગોગા મહારાજ વાહ, સારું કર્યું તમે કીધું. એટલે આ કલજી તો ચેટલો પાપી કહેવાય. 2 વર્ષ પહેલા ઝઘડો થયો તો ને આવું મનમાં પાપ રાખ્યું, આવું ઝેર રાખ્યું ને મારા ગોગાને આવી મોનતા મોની હતી. કલજી ત્યાં બહુ ખોટું કર્યું કહેવાય. એટલે તું આ તારી ભૂલનું પ્રાયશ્ચિત કરે ને તું ભોગવે હે. પણ હવે મારે ગમે તે કરીને કલજીને મનાવવો તો પડશે, કારણ કે જો કલજીને નહીં મનાવું તો મારી એ મોનતા અધૂરી રહી જાય. હવે ગોગાના કહેવાથી મારા કલજીના ઘેર જવું પડશે અને એને મનાવું અને ગોગા મહારાજના મંદિરે લાવીને દર્શન કરાવું અને પછી આ ગોગા મહારાજની મોનતા પૂરી કરું. જવા દે હવે કલજીના ઘેર. કલજી, અલે ઊભા તો રહો. હું હલ્યા, મી તમને કદી બોલાયા હોમેથી? અલે પણ કલજી, આજે હું તમને એક વાત કહેવા આવ્યો છું. એટલે હવે કોઈ વાપરવી નહીં, તમારા વાતમાં શું હોય હ? પણ મારી વાત તો સાંભળો. શું હ? તમે મારા વિશે કોઈ મોનતા મોની હતી ગોગા મહારાજને? એટલે તમારા વિશે હું લેવા મોનતા મોનું, અને એટલે તમે હું મારા ઉપર આવો આરોપ નાખો ઉભા ઉભા? કલજી, એક વાત કહું, આપણે 2 જણાને ગોગા મહારાજના મંદિરે શું કીધું હતું કે ગોગા મહારાજ, જો અમારા 2 ભાઈબંધોની પ્રગતિ થાય ને તો અમે તમારા મંદિરે આવીને આવી મોનતા કરશે. એટલે મારી તો પ્રગતિ થઈ ગઈ, પણ તમારી પ્રગતિ કેમ ના થઈ એમ કહો. ઈ તો શંકુભા હવે મનું ખબર. એટલે હું એ મંદિરે ગયો ને તારની તો મારે એવી પડતી આવી ને, એટલે હવે તો એ મંદિરે કદી પગ ના મેલું. ના કલજી, પડતી એવી રીતના નહીં આવી. તમે ગોગા મહારાજે છે ને અળવી મોનતા મોની. એટલે તમે શું કહેવા માંગો અમી રીતે કહો કે મી કોઈ અળવી મોનતા નહીં મોની? તો વપડો તા ને હવે મારી વાત. જ્યારે આપણે ગોગા મહારાજને મોનતા કરીને છૂટા થયા હતા ને પછી આપણે 6 મહિના ચડે લડ્યા હતા ખેતરમાં પોણી હાટું, અને એ વાતને મનમાં રાખીને મારા પ્રત્યે ગુસ્સો રાખીને તમે ગોગા મહારાજના મંદિરે ગયા હતા ને એવું કીધું હતું કે હે ગોગા મહારાજ, જો શંકુભાની પ્રગતિ ના થાય અને શંકુભા ભીખ માંગતા થઈ જાય ને તો હું તમારા મંદિરે નારિયેળની મોનતા પૂરી કરે. આવું તમે કીધું હતું ને? ના શંકુભા, મી તો નહીં કીધું. સાચું બોલજે કલજી, મને છે ને ગોગા મહારાજે સપનામાં આવીને કીધું છે. હા શંકુભા, મી મોનતા તો મોની દી. હા તો કલજી, આજે તારી પડતી આવી ને અને હાલ જે તું રખડતો થઈ ગયો હે ને, આ તારી એ જ ભૂલ છે. અને ગોગા મહારાજે આ તારી ભૂલની તને સજા આપી છે, કારણ કે તું મારું ખોટું કરવા હેડ્યો તો પણ ગોગા મહારાજે તારું ખોટું કર્યું. હા શંકુભા, તમારી કેવી વાત તો સાચી હ, કારણ કે મી તમારા વિશે જાણ ગોગા મહારાજને આવી મોનતા મોની હતી ને એના પછી તો મારે એટલી પડતી આવી ને શંકુભા, એના પછી તો હું હાથે પગે થઈ ગયો. અને શંકુભા, હાલમાં મારા ઘેર ખાવા ખોરી જાર નહીં વધી, અને શંકુભા મારે એટલી પડતી આવી હ કે મારે હાલ ચોક પોણી માગવા જવું હોય ને તો શંકુભા મને કોઈ પોણી નહીં હાલતું. ઈ દાડેથી હવે મેં બીજા સીટના ઈકણ પોણી માગવાનું ચાલુ કર્યું, પણ આજ તો હેરે ના પાડતા હતા. હવે શંકુભા મારે એવી પડતી આવી હ. કલજી, પડતી આવવાની જ હતી,
કારણ કે લ્યા તમે ભૂલ કરી હતી, એક ભાઈબંધનું ખોટું કરવા બેઠા હતા, પણ હવે વભળો, જે થવાનું હતું એ થઈ ગયું. પણ હવે તમારે જો અમાયથી મુક્ત થવું હોય ને, અને હવે તમારે જો જીવનમાં પ્રગતિ કરવી હોય ને, તો ગોગા મહારાજના પગ પકડી દો, અને તમે જે આ ભૂલ કરી છે ને એની માફી હવે ગોગા મહારાજના મંદિરે જઈને માગો. હા શંકુબા, કોઈ વધુ નહીં, પણ તમે એ મને માફ કરી દેજો, કારણ કે તમારા વિશે મેં ગોગા મહારાજને આવી મોનતા ભરાઈ હતી. અને શંકુબા, તમારું ખોટું કરવા માટે મેં ગોગા મહારાજને આવી અરજી કરી હતી, પણ મને શંકુબા એ નથી ખબર કે આવી મારી દુબળી દશા આવશે. અને શંકુબા, તમે મારા ભાઈબંધ હતા, મન માફ કરી દેજો. મેં તો તમને માફ કર્યા કલજી, પણ લે આવું ઝેર મનમાં કદી ના રખાય. એની વાત સમજીને એને કાઢી દેવું પડે પછી. હા શંકુબા, મારી ભૂલ થઈ ગઈ, પણ હવે શું કરવાનું? હવે એક જ માર્ગ છે, હેડો ગોગા મહારાજના મંદિરે મારા હંગાત, અને તમે જે ભૂલ કરી હતી ને એની માફી માંગો, અને ગોગા મહારાજના દર્શન કરો, કારણ કે મારે જે મોનતા પૂરી કરવાની છે ને એ તમને હંગાત લઈ જવાના છે દર્શન કરવા. હા શંકુબા, હેડો ગોગા મહારાજના મંદિરે, હવે વાર નહીં કરવી આપણે. હેડો દાન કલજી. જય ગોગા મહારાજ. હે ગોગા મહારાજ, આજે ફરી બે ભાઈબંધો તમારા મંદિરે રાજી ખુશી થઈને આયા હ. કારણ કે હે ગોગા મહારાજ, આ મારા ભાઈબંધ કલજીએ મારા વિશે તમને ખોટી મોનતા મોની હતી, એટલે એની પડતી આવી, એની દુબળી દશા આવી. પણ ખરેખર ગોગા મહારાજ, મેં જે મોનતા મોની હતી ને સાચા દિલથી, તો ગોગા મહારાજ મેં જીવનમાં ખૂબ પ્રગતિ કરી, ખૂબ આગળ વધ્યો. એટલે હે મારા ગોગા મહારાજ, આ હું નારિયેળ લઈને તમારા મંદિરે મારી મોનતા પૂરી કરવા આવ્યો છું મારા બાપા. તો હે ગોગા મહારાજ, આટલી મારી મોનતા હવે સ્વીકારજો તમે. અને હે મારા ગોગા મહારાજ, મેં શંકુભા વિશે જે અળવી મોનતા મોની હતી, અને શંકુભાની પ્રગતિ ના થાય એના માટે મેં તારા મંદિરે નારિયેલ મોન્યું હતું. તો હે મારા ગોગા મહારાજ, એ મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરી દેજો. અને એ ભૂલનું પ્રાયશ્ચિત કરવા માટે હે મારા ગોગા મહારાજ, હું ચબૂતરામાં પંખીઓને દોણા નાખે અને ગાયોને પૂળા નાખે, મારા બાપા ધણી મને માફ કરી દેજો. અને અમને બે ભાઈબંધો હવે કોઈ દાડો જુદા ના પડવા દેતા. હંમેશા મારા ગોગા અમને બે ભાઈબંધોને ભેળા રાખજો. અને હવે આ નાની મોટી વાત થાય કલજી, તો કોઈ દાડો આવી ગોગા મહારાજને મોનતા તમે ના મોનતા. હા શંકુભા, હવે મને બધી ખબર પડી ગઈ કે આવી ખોટી મોનતા કદી ના મોનાય. હા તો બોલો હવે ગોગા મહારાજની જય.